ગોંડલનો બહુચર્ચિત કેસ પદ્મિનીબા વાળા સામે થયેલી હની ટ્રેપની ફરિયાદ. આ હની ટ્રેપની ફરિયાદ બાદ ગોંડલ અને ખાસ એક ક્ષત્રિય સમાજની અંદર ચર્ચાનો વિષય બન્યો હતો કે શું ખરેખર પદ્મિનીબા વાળાએ હની ટ્રેપ કરાવે છે. જો કે આખી આ ઘટનાની અંદર એ ગોંડલના ભુવાના ઘરની અંદર બનેલી એ બબાલના 45 મિનિટના સનસનીખેજ એ વિડીયોની અંદર એ તમામ વાતે ખુલાસા પણ થયા. જો કે આખી આ ઘટના સંદર્ભે જ્યારે એ ખુલાસાઓ પણ થયા અને તેની સાથે સાથે જે ભુવાએ જે યુવતી સાથે એટલે કે જે આખી આ ઘટનાની અંદર ફરિયાદી તરફથી ગણો અથવા તો આરોપી તરફથી ગણો જે વ્યક્તિ એટલે કે જેનું નામ તેજલ છૈયા છે તેની સાથેની બીભત્સ માંગણીના વિડીયો પણ એ સામે આવ્યા. જો કે હવે આખી આ ઘટના બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી એ પદ્મિનીબા વાળાની સમર્થનની અંદર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. શું છે એ પોસ્ટની અંદર? તો એ પોસ્ટની અંદર સૌથી પહેલાં લખવામાં આવ્યું છે, ક્ષત્રિય સમાજ જોગ પદ્મિનીબા વાળા અંગે સત્ય હકીકત અને સમાજ મંથન કરે. અમે રાજશક્તિ ક્ષત્રિય મંડળના બહેનો અમારા છેલ્લા 20 વર્ષના સાથીદાર અને કોઈ પણ બેન દીકરીઓને થતા અન્યાય સામે પોતાને નુકસાન થશે તેનો જરા પણ વિચાર કર્યા વગર સળગતું લઈને કૂદી પડનાર બહેન શ્રી પદ્મિનીબા વાળા અંગેના અમારા જાતના અનુભવોએ સમાજ સમક્ષ મૂકીએ છીએ તો સમાજના જાણકાર તથા સુબુદ્ધુ લોકો વાંચે, સમજે અને ખરેખર પરિસ્થિતિથી વાકેફ થાય. હવે અહીંયા પહેલો મુદ્દો મૂક્યો છે. આજે પત્ર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. આ પત્રની અંદર કુલ 7 જેટલા મુદ્દાઓ એ મૂકવામાં આવ્યા છે. હવે આ પહેલા મુદ્દાની અંદર લખ્યું છે કે પદ્મિનીબા ક્ષત્રિય સમાજના તેમજ સર્વ સમાજના બહેનો માટે અડધી રાત્રે પણ દોડી જનાર છે. બીજા નંબર ઉપર લખ્યું છે કેટલાક ભાગેલા દીકરીઓને સમજાવી, ફોસલાવી અને પોલીસ સ્ટેશન સુધી જઈને ઘર વાપસી કરાવે છે. જાહેર ના કર્યું હોય એટલે બધાને ના ખબર હોય. ત્યારબાદ ત્રીજા નંબરે લખવામાં આવ્યું છે કે આપ સૌ જાણતા હશો કે થોડા સમય પહેલા ચુડાસમા સમાજના એક દીકરા માટે કડી પહેરવાની એક ઘટના અને રિવાજ બાબતે થયેલી માથાકૂટમાં એ દીકરા સાથે કોઈ ઊભું રહેવા તૈયાર ન હતું. ત્યારે બહેનશ્રીએ બેધડક તે દીકરાનો પક્ષ લઈ લડત કરી ને પોતાના ઉપર આકરામાં આકરી કલમ ઓઢી લીધી હતી અને આજની તારીખે પણ પોતાના ખર્ચે કોર્ટની તારીખ ભરે છે. અને ખૂબ એ વાત છે કે દીકરાને તેઓ આજ સુધી રૂબરૂ મળ્યા નથી. બેન દીકરી થઈને આવું માથે લેનારની બાબતની કોઈ કેમ નોંધ લેતું કે આ સારી બાબત કેમ કોઈ વાયરલ નથી કરતું? કેમ બધા ચૂપ થઈ જાઓ છો? હવે 2 મુદ્દા થયા. ત્યારબાદ આ ત્રીજા મુદ્દાની વાત કરવામાં આવી છે કે પરસોત્તમ રૂપાલાના આંદોલન વખતે જો ગોંડલ સંમેલન વખતે આખો સમાજ ચૂપ હતો ત્યારે જો પદ્મિનીબા ખુલીને જો હિંમતથી ન બોલ્યા હોત તો આટલું બધું આંદોલન થાત, આટલી મોટી મેદની થાત, આટલી સમાજ એકતા થાત. વિચારજો બધા. આ 3 મુદ્દા લખવામાં આવ્યા છે. અને આ અહીંયા જે ત્રીજા નંબરનો મુદ્દો લખવામાં આવ્યો છે કે ક્ષત્રિય અસ્મિતા આંદોલનની ચર્ચા કરવામાં આવી છે. ખરા અર્થની અંદર તે આંદોલન બાદ એ પદ્મિનીબા વાળા એ સમાચારોની અંદર છવાયા, સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બન્યા અને ત્યારથી એ ચર્ચામાં રહેતા હતા તેમના નિવેદનના કારણે અને તેમની સોશિયલ મીડિયાની અંદર તેમની કામગીરીને લઈને પોસ્ટના કારણે. જો કે હવે ચોથો નંબર મૂકવામાં આવ્યો છે અહીંયા કે રૂપાલા આંદોલન વખતે એક બેન દીકરી થઈને પદ્મિનીબાએ 14 દિવસના ઉપવાસ કરેલા ત્યારે પણ આ વસ્તુને બિરદાવતા કેમ બધા પાછી પાની કરતા હતા? આ વાત એ ચોથા નંબરના મુદ્દામાં લખ્યું છે. તો અસ્મિતા માટે તો એ ખોટું કર્યું હતું, એ વાયરલ કરતા કેમ બધાને હાલ આવતો હતો? હવે 5મા નંબરનો મુદ્દો છે, સ્ત્રીઓ માટે ઘર બાળકોની સંભાળ રાખતા રાખતા આ સમાજનું કાર્ય કરવું એ અઘરું છે, છતાં પણ તેમને દબાવી દેવાના કેમ પ્રયત્ન થાય છે? તેઓના પરિવારની વાતો વાયરલ કરવામાં આપણને અને આપણા ભાઈઓને પોતાનું સુરવીરપણું દેખાડે કેટલું યોગ્ય છે ખરું? ત્યારબાદ અહીંયા 6થા નંબરનો એક મુદ્દો લખવામાં આવ્યો છે જેમાં અત્યારના સમયમાં કેટલાય ગરીબ જરૂરિયાતવાળા દીકરીઓની મજબૂરીનો લાભ લઈને કેટલાય સમાજના નફ્ફટ અને વાસના કીડાઓ એન કેન પ્રકારની લાલચ આપીને ફસાવવાનો પ્રયત્ન કરતા
હોય અને તે લોકોની સામે પડીને ખુલ્લા પાડવાનું કામ કરીને દીકરીઓને મદદ કરવામાં અમે કાર્યરત છીએ. કેમ કોઈ જોતું નથી? આ તો આવા નફટ લોકો પકડાય અને ખુલ્લા થાય એટલે હની ટ્રેપનો શોર બકોર કરીને ઉલટાનું ચોર કોટવાલને દંડેવો ઘાટ કરી નાખી ને આવા સારા લોકોને આરોપીના પિંજરામાં ઊભા રાખી દેતા હોય છે. એ પણ એટલી જ કડવી વાસ્તવિકતા છે. 6 મુદ્દાઓ અહીંયા મૂકવામાં આવ્યા. હવે આ ઘટનાની અંદર આ જે પત્ર છે એમાં છેલ્લો મુદ્દો મૂકવામાં આવ્યો છે કે ગોંડલની ઘટનામાં પણ આવું જ હતું. પાખંડી ગાદીપતિ એક લાચાર વિધવા બહેનનું શોષણ કરવાની ફિરાકમાં જ હતો. એ તો એને પકડવા માટે સ્ટિંગ ઓપરેશન તો કરવું જ પડે ને. એ પૂર્વ આયોજિત કાવતરું ન ગણાય. અભણ માણસ પણ સમજી શકે કે ખરાબ કાર્યમાં તો માતા પોતાના પુત્રને ન સામેલ કરે અને ખોટું જ કરવું હોય તો તે શા માટે આખી ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ કરે? બાકી આમને આમ જો પદ્મિનીબા જેવા બહેનો ઉપયોગી થનાર બહેનોને એન કેન પ્રકારે દબાવવામાં આવશે તો સમાજમાં રહેલા લંપટ લોકોને છૂટો દોર મળશે. આ ઘટનાની અંદર જે 7મા નંબરનો મુદ્દો છે, જેમાં ગોંડલની અંદર બનેલી હની ટ્રેપની ઘટનામાં જે ફરિયાદ દાખલ થઈ છે એ સંદર્ભે અહીંયા લખવામાં આવ્યું છે કે જો આ પ્રકારનું કૃત્ય કરવું હોય તો એક મા તેના દીકરાને કેવી રીતે સાથે રાખે, અને સાથે એ પણ લખ્યું છે કે જો આખી આ ઘટનાની અંદર તેમને આ પ્રકારનું કંઈ કરવું હોય તો વિડીયો રેકોર્ડિંગ કેમ આખી આ ઘટનાનું કરે એ લખવામાં આવ્યું છે. અને અંતની અંદર આ ઘટનામાં કહેવામાં આવ્યું છે કે અમે તો પદ્મિનીબાને કહીએ છીએ કે દુનિયા જો આને હની ટ્રેપ કહેતી હોય તો આવી હની ટ્રેપ ચાલુ રાખજો, નહીં તો સમાજમાં પડેલા આવા ભૂરાયા આખલા એ કાબૂમાં નહીં આવે. તમે બધા તમારી સાથે જ છીએ. લિખિતન રાજશક્તિ ક્ષત્રિય મંડળના બહેનોના જય માતાજી. જો હવે આખી આ ઘટનાની અંદર ગોંડલના એક ભુવા દ્વારા હની ટ્રેપની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ જે મહિલાની સામે આરોપી હતી તેજલ સૈયા, તેની સામે પણ તેને પણ એ ભુવાની સામે એક ફરિયાદ દાખલ કરી છે. આખી આ ઘટનાની અંદર બંને તરફ ક્રોસ ફરિયાદ દાખલ થઈ છે. ઘટનામાં ક્રોસ ફરિયાદ દાખલ થતાની સાથે જ પદ્મિનીબા વાળા સહિત અન્ય 3 વ્યક્તિ, તેમના પુત્ર સહિત એ તમામની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ગોંડલના જજ, ગોંડલ કોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા છે અને જામીન આપ્યાની બાદ શરતી જામીન જે છે તે આ કેસની અંદર મળ્યા છે. જોકે હવે આગામી સમયની અંદર આ કેસમાં તપાસ કઈ દિશામાં થાય છે, તપાસનો ધમધમાટ કઈ રીતે ચાલે છે તેના ઉપર આખા નજર રહેશે. અને ત્યારબાદ આખી એક વાત એ કે 45 મિનિટના આખું એક વિડીયો રેકોર્ડિંગ છે કે જેમાં ન તો રૂપિયાની લેતી દેતીની કોઈ ચર્ચાઓ ચાલતી હોય એ પ્રકારની વાત સામે આવે છે, ન તો કોઈ ધાક ધમકીની એવી કોઈ ખાસ વાત આવે છે. આખી આ ઘટનાની અંદર જે ભુવાના ઘરની અંદર જાય છે એ સતત માફી માંગી રહ્યા છે. તો પછી આ હની ટ્રેપની ફરિયાદ કેમ, કયા આધાર પુરાવાને લઈને ગોંડલ બી ડિવિઝન પોલીસે હની ટ્રેપની ફરિયાદ લીધી, આ પણ એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. અને બીજી તરફ જો ધમકી આપવામાં આવી હોય, પૈસાની ઉઘરાણી કરવામાં આવી હોય તો એવા તો કયા કારણો છે કે જેના કારણે આ પ્રકારનું કૃત્ય એટલે કે હની ટ્રેપ જેવી ઘટનાને અંજામ એ પદ્મિનીબા વાળાએ આપ્યો હોઈ શકે? આ તમામ સવાલો છે. પરંતુ આખી આ ઘટનાની અંદર તપાસ થાય ત્યારબાદ જ ખુલાસો આવે. પરંતુ એ પહેલાં જ પદ્મિનીબા વાળાના સમર્થનની અંદર ક્ષત્રિય સમાજના મહિલાઓ આવ્યા છે અને આ સોશિયલ મીડિયાની અંદર હાલ આ પોસ્ટ એ ખૂબ વાયરલ થઈ રહી છે. તમારું શું માનવું છે આ વાયરલ પોસ્ટને લઈને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.